ગૌતમ સ્કંદ તૃતીય અધ્યાય 9 સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા 18 યસ્માદ્રિભેમ્યપી દ્વિપ્રાદધિષ્ણ્ય મધ્યાસિત સકલલોક નમસ્કૃતમ યત તેપે તપો બહુ સવો વરુરુત્સમાન સસ્મૈ નમો ભગવતે અધિમખાય તુભ્યમ. અર્થ, અનુવાદ અને ભાવાર્થ શ્રીલ પ્રભુપાદ દ્વારા. શ્રીલ પ્રભુપાદ કી જય. યસ્માત જેનાથી, બિભેમી ડરું છું, અહમ હું, અપી પણ, દ્વિપરાર્ધ 16 વર્ષ સુધી, બહુ બધા આંકડા છે, 16 વર્ષ સુધી, દિશ્રયમ સ્થાન, અધ્યાસિત માં સ્થિત, સકલ લોક બીજા બધા ગ્રહો, નમસ્કૃતમ થી સન્માનિત, યત તે પે તપ તપશ્ચર્યા કરી, બહુ સવ ઘણા ઘણા વર્ષો, અવરુત્સમાન તમને પામવાની ઈચ્છાથી, તસ્મે તેમને, નમ હું પ્રણામ કરું છું, ભગવતે ભગવાનને, અધિમખાય જે બધા યજ્ઞોના ભોગતા છે તેમને, તુભ્યમ આપશ્રીને. અનુવાદ: હે પ્રભુ, અસ્ખલિત કાળ તથા સર્વ યજ્ઞોના ભોગતા એવા આપને હું સાદર પ્રણામ કરું છું. જો કે હું 2 પરાર્ધ વર્ષોના સમય સુધી અસ્તિત્વ ધરાવનાર ધામનો નિવાસી છું, વિશ્વમાંના તમામ ગ્રહોનો અગ્રણી છું અને આત્મ સાક્ષાત્કાર માટે ઘણા વર્ષો સુધી તપાચરણ કરનાર છું, છતાં હું આપના ચરણોમાં મારા નમ્ર પ્રણામ કરું છું. ભાવાર્થ: વિશ્વમાં બ્રહ્માજી સૌથી મહાન પુરુષ છે. તેમનું આયુષ્ય સૌથી લાંબુ છે. તેમના તપ, પ્રભાવ, પ્રતિષ્ઠા આદિને કારણે તેઓ સૌથી વધુ આદરણીય વ્યક્તિ છે અને છતાં તેમણે ભગવાનને સાદર પ્રણામ કરવા પડે છે. માટે બીજા બધા જે બ્રહ્માના પ્રમાણમાં અતિશય નીચે છે તેમને માટે એ અત્યંત જરૂરી છે કે બ્રહ્માની જેમ તેઓ પણ સ્વકર્તવ્ય સમજીને આદરયુક્ત પ્રણામ કરે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમના ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. અહીંયા આપણે જોઈએ છીએ કે બ્રહ્મા સર્જન શક્તિ માટે બ્રહ્મા પ્રાર્થના કરે છે ભગવાનને. તો અહીંયા બ્રહ્મા કહે છે, હે પ્રભુ, અસ્ખલિત કાળ તથા સર્વ યજ્ઞોના ભોગતા એવા આપને હું સાદર પ્રણામ કરું છું. જો કે હું 2 પરાર્ધ વર્ષોના સમય સુધી અસ્તિત્વ ધરાવનાર ધામનો નિવાસી છું, વિશ્વમાંના તમામ ગ્રહોનો અગ્રણી છું અને આત્મ સાક્ષાત્કાર માટે ઘણા વર્ષો સુધી તપાચરણ કરનાર છું, છતાં હું આપના ચરણોમાં મારા નમ્ર પ્રણામ કરું છું. તો અહીંયા ભગવાનને પ્રણામ કરવાની વાત છે કે ભાઈ બ્રહ્મા, હવે બ્રહ્માનું વર્ણન છે કે બ્રહ્મા પોતે કહે છે કે બધા કેટલા વિશ્વનું હું મૂળ વ્યક્તિ છું, અગ્રણી વ્યક્તિ છું ને કેટલા વર્ષો સુધી હું તપ કરું છું, પણ છતાં હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. તો આપણે ભગવાનના ચરણમાં શરણાગતિ, ભગવાનને પ્રણામ કરવા જોઈએ. પ્રભુપાદ કહે છે એના લેક્ચરમાં કે કમસે કમ મને પ્રણામ કરો. ભગવાન કહે છે કે મન મનાભો મત ભક્તો મધ્યાજી મામ નમસ્કરું, मुझे प्रणाम कीजिए. खाली मैंने एक नमस्कार तो करो. आप मंदिर में आते हैं तो आप जब मंदिर में जाओ છો તો મને ખાલી પ્રણામ કરો. તો ભગવાન કહે છે મને પ્રણામ કરવાથી શું થાય કે આપણે ભગવાનને, આપણે આજે જગત છે, દુઃખ ભરી જગત, એમાંથી આપણે નીકળી શકીએ. તો અહીંયા બ્રહ્મા સ્તુતિ કરે છે. આટલા મોટા બ્રહ્માજી કેટલા સૃષ્ટિનું સર્જન, ગૌણ સર્જન કરે છે, કેટલા મોટા અધિષ્ઠાતા છે, દેવતા મૂળ, છતાં એ કહે છે કે હું તમને પ્રણામ કરું છું. પણ આ જગતના દુર્ભાગી લોકો આખી દુનિયાને પ્રણામ કરશે, આખી દુનિયાને ઝૂકશે, પણ ભગવાનને પ્રણામ કરવા કોઈ રાજી નથી.
ને એને કારણે શું થાય છે? એ લોકો દુઃખી છે. અહીંયા ભાવાર્થમાં લખ્યું છે કે વિશ્વમાં બ્રહ્માજી સૌથી મહાન પુરુષ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આ સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે ભગવાન પહેલા બ્રહ્મા ઉત્પન્ન થાય છે. શિરોદક્ષાઈને વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માજી પહેલા ઉત્પન્ન થાય છે. તો બ્રહ્માજી સૌથી મહાન પુરુષ છે, પ્રથમ પુરુષ છે. એમનો બી કોઈ માતા પિતામાંથી કોઈ જન્મ નથી થતો, એ પણ પ્રગટ થાય છે, ભગવાન પ્રગટ કરે છે બ્રહ્માને. તો આ સૌથી મહાન પુરુષ છે બ્રહ્મા. એ બ્રહ્મા કહે છે કે હું તમારા ચરણમાં નમ્ર પ્રણામ કરું છું. તેમનું આયુષ્ય સૌથી લાંબુ છે. અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં છે શ્લોક 1, સહસ્ત્ર યુગ પર્યંત મહર્યદ બ્રહ્મણો વિદુ રાત્રિ યુગ સહસ્ત્રાતામ તેઓ રાત્ર વિદો જના. માનવી ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. વળી તેમની રાત્રિની અવધિ પણ એટલી જ હોય છે. હવે અહીંયા વિચાર કરો કે બ્રહ્માનું આયુષ્ય, પહેલું તો આપણે કે ભગવાનને માનવું હોય તો આ ભગવાનની અચિંત્ય શક્તિ છે. આ બધી અચિંત્ય. તો કોઈ સામાન્ય વ્યક્તિને તો પહેલાં આપણે કહીએ ને તો આવું બધું એ માને જ નહીં. આટલા સમયનું આયુષ્ય, આટલું લાંબુ આયુષ્ય. એટલે પ્રભુપાદ કહે છે કે જો તમારે પહેલાં ભગવાનને સમજવા હોય તો તમારે ભગવાનની અચિંત્ય શક્તિ એને માનવી પડે. તો અહીંયા બ્રહ્માનું આયુષ્યનું શું કહે છે કે માનવી ગણના અનુસાર 1000 યુગ, સત્ય, ત્રેતા, દ્વાપર ને કલયુગ. આપણે જોઈએ છે આ 4 યુગનો જે છે એનો સરવાળો 8,64,000 કે સમથિંગ. એ 4 યુગ નો 1000 વાર આવર્તન થાય. 1000 વાર, 4 યુગ 1000 વાર પૂરા થાય ને ત્યારે બ્રહ્માનો ખાલી એક દિવસ પછી પાછું એટલી જ બ્રહ્માની રાત્રિ. અને એવું બ્રહ્માનું મહિનો અને વર્ષ, એટલે વિચાર કરો કેટલા અબજો વર્ષ થઈ ગયા. તો જ્યારે કોઈ આપણે સામાન્ય વ્યક્તિની સાથે આવી ચર્ચા કરીશું ને કે બ્રહ્માનું આયુષ્ય આટલું છે, એ પહેલાં ઊભો થઈ જાય કે નહીં, આ નહીં, આવું તો નહીં હોય. એટલે મૂળ વસ્તુ આ છે કે આ જે ભગવાનનું જે જ્ઞાન જે છે ને એ દિવ્ય જ્ઞાન છે, અચિંત્ય. તમારે એને માનવું પડે ને તો તમે ભગવાનને સમજી શકો, તો તમે ભગવાનને સાદર પ્રણામ કરી શકો. નહીં તો તમને એમ લાગે હું જ ભગવાન છું, હું જ તો બધું કરું છું. અહીંયા એટલે બ્રહ્માને કીધું છે કે બ્રહ્મા એટલા માટે મહાન છે કે આટલું લાંબુ એનું આયુષ્ય છે અને તેમનું આયુષ્ય સૌથી લાંબુ છે. તેમના તપ, પ્રભાવ, પ્રતિષ્ઠા આદિને કારણે તેઓ સૌથી વાદળી વ્યક્તિ છે. હવે આપણે બ્રહ્માનું આયુષ્ય તો આપણે જોઈએ છે આટલું લાંબુ છે, પણ છતાં ભાવાર્થમાં આ જ ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે કે બ્રહ્માનું આયુષ્ય બી વીજળીના ચમકારા જેવું છે. વિચાર કરો બાપરે, કે જ્યારે અબજો વર્ષનું બ્રહ્માનું આયુષ્ય ને પ્રભુપાદ કહે છે કે વીજળીના ચમકારા જેવું છે. આ રિયલમાં આ વાસ્તવિક હકીકત છે કે આપણે જોઈએ છીએ કે આપણી ઉંમરના અત્યારે 10, 20, 50 વર્ષ ક્યાં નીકળી ગયા આપણને ખ્યાલ જ નથી. કેટલા પલક ઝપકમાં આપણા વર્ષો નીકળી ગયા. તો કહેવાય છે કે બ્રહ્માના પણ જે 100 વર્ષ છે એમાંથી બી 40 કે 50 વર્ષ પતી ગયા એવું કંઈક, હે ને? તો કેટલું વીજળીના ચમકારા જેવું બ્રહ્માનું આયુષ્ય બી. પણ કોઈ વ્યક્તિ તો આ વિશે જાણવા તૈયાર જ નથી. જે સામાન્ય વ્યક્તિ જે છે, સામાન્ય પબ્લિક, એ તો આ વિશે જાણવા તૈયાર જ નથી, એને રસ જ નથી. આ કેટલા અબજો વર્ષનું આયુષ્ય ઝપકમાં નીકળી જાય છે અને ક્યારે આપણી સામે મૃત્યુને આપણે આવી જઈએ છીએ. આ તો કોઈ જાણવા તૈયાર જ નથી. તો જન્મ મૃત્યુના ચક્રમાંથી નીકળવું એના વિશે તો કોઈ જાગૃત જ નથી. જો ખબર હોય કે આપણે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાય છે તો વ્યક્તિ ભગવાનને પ્રણામ કરે. પણ વ્યક્તિ તો એમ સમજે કે ના, હું તો અહીંયા પરમાનન્ટ રહેવાનો છું, આ માયાનો પ્રભાવ છે. લોકોને એમ છે કે હું તો અહીંયા બહુ સુખી છું, બહુ મજા કરું છું અહીંયા. અને આજે જે વિજ્ઞાનની પ્રગતિ છે એ પ્રગતિ કેવી છે કે રોજને રોજ કંઈ ને કંઈ નવું આવે છે. એટલે લોકોને એમ થાય, પહેલાં લોકો પાસે સામાન્ય મોબાઈલ હતા, એકદમ સામાન્ય, પછી ધીરે ધીરે થોડાક વર્ઝન વધ્યું, પછી થોડું વર્ઝન. એટલે લોકો શું છે કે એમાં ને એમાં અપડેશન, ભૌતિક અપડેશન, મટીરિયલ અપડેશન, એ ભૌતિક વિકાસની સાથે જ ચાલ્યા કરે છે લોકો. પણ લોકો વિચારતા નથી કે એક દિવસ આપણે આ શરીર છોડવાનું છે, આપણે આ જગતમાંથી જવાનું છે. તો એ વિચાર્યા વગર વ્યક્તિ આ જન્મ મૃત્યુના સંસારમાં ફસાયેલો રહે છે. તો અહીંયા કહે છે કે તપ, પ્રભાવ, પ્રતિષ્ઠા આદિને કારણે તેઓ સૌથી આદરણીય વ્યક્તિ છે. હવે બ્રહ્માએ બી આટલું આયુષ્ય છતાં બ્રહ્માએ કેટલા વર્ષો સુધી તપ કર્યું અને છતાં તેમણે ભગવાનને સાદર પ્રણામ કરવા પડે છે. તો ભગવાનને પ્રણામ કરવો તો કમ્પલસરી છે, જરૂરી છે. જો તમે બધું જ કરશો
પણ ભગવાનની ભક્તિ નહીં કરશો ને તો તમારા જીવનનો કોઈ જ અર્થ નથી. એ નથી જાણતા લોકો. ભગવાનને પ્રણામ કરવું, ભગવાનની ભક્તિ કરવી એ જ જીવનનો મૂળ ઉદ્દેશ છે. હા, તમને ભગવાને આજે કોઈક ભૌતિક શરીર આપ્યું છે, તમારું કોઈક જે તમારું કર્તવ્ય છે કર્તવ્ય કરો, પણ એની સાથે તમારે ભગવાનને પ્રણામ તો કરવા પડશે. જો તમે ભગવાનને પ્રણામ નહીં કરશો ને તો તમે આખી દુનિયાને તમે પ્રણામ કરશો, આખી દુનિયાનું તમે કામ કરશો ને તો પણ તમને લાભ નહીં થાય, તમારું જીવન અસફળ થઈ જશે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લોકો બધું જ કરશે, બધાને ખુશ કરશે, દેશને ખુશ કરશે, સમાજને ખુશ કરશે, પતિ પત્ની બાળકોને ખુશ કરશે, પણ જેને મૂળ, જેને આપણે આ જન્મ આ જગતમાં, જેને આપણે આ જન્મ મોકલ્યો આ જગતમાં, એના માટે એને આપણે પ્રણામ નથી કરતા. ભગવાન આપણી પાસે કશું ઈચ્છતા નથી. પત્રમ પુષ્પમ ફલમ તો યોમે ભક્ત્યા પ્રયચ્છતિ બસ. હે અર્જુન, કોઈ મને પ્રેમથી ખાલી પત્ર પુષ્પ કે ફળ અર્પણ કરે છે ને તો હું એ ગ્રહણ કરું છું. पर प्रभुपाद कहे बहुत कहे प्रभुपाद के इतना भी नहीं करना चाहता है, बीड़ी फूकता है, इधर उधर जाके ऐसी ऐसी बात करता है, अभी सोने का क्या भाव है, चांदी का क्या भाव है, पर कोई भगवान के बारे में नहीं पूछता है कि कैसे ये पूरा ब्रह्मांड चलता है, कैसे कौन चलाता है, कौन चलावे છે. આ કોઈ એક મિનિટ બી વિચારીને બેસતું નથી વિચારવા કે આ કરોડો કરોડો બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે. એક સારી કોઈ વસ્તુ ઇન્વેન્ટ થાય, કોઈ સારી વસ્તુ, ઓ હવે તો છે ને આ કેટલી ફાઇન કાર આવી, હવે આ કેટલી ફાઇન ગાડી બની, બુલેટ કાર બની. લોકોને એમાં આશ્ચર્ય લાગે છે કે હવે તો બુલેટ કાર બની 2 કલાકમાં બોમ્બે, અમદાવાદથી બોમ્બે. પણ જે ભગવાને જે આટલા મોટા મોટા બ્રહ્માંડો બનાવે છે તરતા હવામાં, એના માટે કોઈને વિચાર નથી આવતો, એના માટે કોઈને આશ્ચર્ય નથી થતું કે રોજ આ કેટલો સૂર્ય વ્યવસ્થિત ઉગે છે, હાથમાં છે, કેટલું બધું સિસ્ટમેટિક બધી ઋતુઓ ચાલે છે, એના માટે કોઈ નથી વિચારતું. હમણાં ગયા અઠવાડિયે થાઈલેન્ડમાં ભૂકંપ થયો તો એ કોઈ નથી વિચારતું કે આખું થાઈલેન્ડ કોને હલાવી દીધું, આખું કોને હલાવી દીધું, એ કોઈ નથી વિચારતું. કોઈ એક માણસ નથી વિચારતું કે આરું આ કોઈ એવી શક્તિ હોવી જોઈએ કે આ કરે છે. એમ તમે બતાવો ને ભાઈ, એક 500-1000 કિલોની વસ્તુ હટાવીને બતાવો, હલાવીને કંઈક ટચ કર્યા વગર. આખું 100 માળની બિલ્ડિંગ આખી આમ થાય છે, વિચાર કરો. 7.7 નો ભૂકંપ. તો આ ભૌતિક જગતમાં ક્યારેય કોઈ બી જગ્યાએ ભૂકંપ, આજે થાઈલેન્ડમાં તો કાલે રશિયામાં તો ગમે ત્યાં થઈ શકે. આ પણ લોકો માયામાં એટલા બધા આવૃત છે કે લોકોને આની કોઈ ચિંતા જ નથી. જેમ પેલા આપણે વારંવાર ઉદાહરણ આપે છે કે આગિયો હોય ને, આગિયો એવું જીવ હોય છે કે જે રાતે નીકળે, ચોમાસામાં ખાસ, ચોમાસાની શરૂઆતમાં ખાસ નીકળે. તો એના શરીરમાં લાઇટ થાય આગિયો, એના શરીરમાં લાઇટ હોય ને, જે અગ્નિ અલગ એને એમ લાગે કે આ એને ત્યાં જવાનું ગમે, તો જેવો અગ્નિમાં જાય એ બળીને ભસ્મ થઈ જાય. તો લોકો આ આજ્ઞા જેવા છે, લોકોને એમ લાગે છે કે આ ભૌતિક જગતમાં બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. પણ સમય કાલોસ્મી ભગવાન કે હું કાળ છું, હું બધાને ભસ્મ કરીને હું બધાને ગળી જઈશું. હે અર્જુન, જો તું, હું આ 5 પાંડવો સિવાય બધાને જો મારા મોઢામાં. તો લોકો બધું જોઈએ છે પણ આ નથી જોતા કે કાળ આપણને ગ્રસી રહ્યો છે. આપણે એક પછી બીજી ને બીજી પછી ત્રીજી યોજનાઓ કન્ટિન્યુ બનાવતા રહીએ છીએ, પણ જે યોજના તમારી પૂર્ણ નહીં થાય, તમારી યોજનાનો અંત જ નહીં આવે. આપણે જોઈએ છે ગમે એટલા તમે પ્લાન બનાવો કે ભાઈ હું 5 વર્ષમાં આટલું કરી લઈશ ને પછી તો બસ વાંધો નહીં આવે, પણ જેવા 5 વર્ષ પતતા નથી ને એ પહેલાં બીજું કંઈક ઊભું થઈ જાય છે. આ જગતનો સ્વભાવ છે. આ જગતનો સ્વભાવ છે. આ જગતમાં તમે ગમે એટલું કરશો, જ્યારે ભગવાને સર્ટિફિકેટ આપી દીધું છે કે મામુ પેતે પુનર્જન્મ દુખાલે શાશ્વતમ, તો તમે કયા મોટા છો કે તમે આ જગતમાં સુખ શોધી શકો? સવાલ જ નથી કે સુખ મળે, કોઈ ચાન્સ જ નથી. પણ છતાં જીવને એવો છે કે હું પ્રકૃતિ પર આધિપત્ય, હું સ્વામી બની જઈશ, પણ એવું નથી થતું. ને આપણે આપણા કરોડો વર્ષ નીકળી જાય છે આ રીતે, અને કે છે છતાં માટે બીજા બધા જે બ્રહ્માના પ્રમાણમાં અતિશય નીચે છે. હવે કમ્પેર કરો કે ક્યાં બ્રહ્મા અને ક્યાં આપણે. બ્રહ્મા તો ભગવાનના પ્રથમ જીવ છે અને આપણે તો એની કમ્પેરિઝનમાં કંઈ છે જ નહીં. છતાં પણ બ્રહ્મા આટલો તપ કરે છે ભગવાનને જાણવા માટે કે હું કોણ છું. જેવા બ્રહ્મા પ્રગટ થાય છે, જોઈ છે ઉપર નીચે, તો એ તપ કરે છે કે મને કહે છે, તપ શબ્દ થાય છે, તપ કરે છે. અને વિચાર શા માટે તપ કરે છે? કે જાણવા માટે કે હું કોણ છું. તો આ દુનિયામાં તો કોઈ વિચારતું જ નહીં હું કોણ છું. બધા એમાં સમજે છે કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, હું ભારતીય છું, હું અંગ્રેજી છું,
બધા આમાં જ ખોવાયેલા છે, બધા દેહાત્મ બુદ્ધિ, બધા દેહાત્મ બુદ્ધિમાં જ ખોવાયેલા છે. તો આ જે શરીરની ઉપરનું જે જ્ઞાન જે છે ને એ બહુ દિવ્ય જ્ઞાન છે, એ બહુ ભાગ્ય જ કોઈ રેર. મનુષ્યાણામ કશ્ચિત યતેતિ સિદ્ધિ, બહુ હજારો લોકો હોય ને, હજારો લોકો, એમાં કોઈક જ આ જાણવા કોશિશ કરશે કે હું આ શરીર નથી, આત્મા છું. વાસ્તવમાં આપણને શરીર એટલા માટે જ મળે છે કે આપણે ભગવાનનું ભજન કરીએ, આપણી નિત્ય જે કોઈ આપણી જવાબદારી છે એની સાથે. આપણે જોઈએ છે કે બધા ભગવાનના ભક્તો છે, એવું નથી કે બધા જ સંન્યાસી જ છે, ગૃહસ્થ ભક્તો છે, પણ તમે ગૃહસ્થ આશ્રમની સાથે ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ઈચ્છા છે. ભગવાન અર્જુનને કહે છે, અર્જુન કે તું યુદ્ધ કર, પણ મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ, તસ્માત સરેશું કાલે શું મા મનુસ્મરણ યુદ્ધ છે. એ અર્જુન યુદ્ધ કર, પણ મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ કર. એટલે આપણે બધાએ આપણું નિયત કર્મ જે છે એ કરવાનું છે. એવું નથી કે ભાઈ બધાને મૂકીને ભાગી જાઓ જવાબદારી છોડીને, તો એનાથી ઉલટું આપણે બદનામ થઈશું કે આ તો જો આનાથી કામ નહીં થયું, ઘર બાર સંભાળીને ભાગી ગયો. નહીં, એવું નથી કરવાનું. આપણે આપણી જવાબદારીની સાથે રહીને ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનને પ્રણામ કરવાના છે. તો ત્યારે આપણું જીવનનું ખરો હેતુ હશે. નહીં તો આ દુનિયામાં સુખ તમને ક્યારેય નહીં મળશે. પણ આપણે જોઈએ છે કે જે ભગવાનના ભક્ત જે છે, ભગવાનની ભજન કરે છે ને, એને બી દુઃખ હોય છે, પણ એને એ દુઃખ લાગતું જ નથી. કેમ નથી લાગતું? કે એને એ જાણે છે કે આ જગતનો સ્વભાવ છે અને અહીંયા દુઃખ રહેવાનું છે. અને એ પણ ખબર છે ને કે ભગવાન મને દુઃખમાંથી મને બહાર કાઢશે અને એકવાર મને એની પાસે લઈ જશે. ભક્તને ખબર છે. એવું નથી કે ભક્તોને દુઃખ નથી આવતું, ભક્તોને હોય પ્રોબ્લેમ, પણ ભક્તને જે શુદ્ધ ભક્ત છે ને એને તો ઉલટું મજા આવે છે દુઃખ આવે તો. જેમ કે શ્રીલ પ્રભુપાદ, શ્રીલ પ્રભુપાદને તો એમનું કેમિકલની ફેક્ટરીથી આગ લાગી ગઈ, તો આમ બાહ્ય રીતે તો લોકો એમ થાય કે ઓ ફેક્ટરી બળી ગઈ, પણ અંદરથી તો પ્રભુપાદ બહુ સુખી હતા કે ભાઈ કેમિકલ. ચલો, પ્રભુપાદે કીધું એક જગ્યાએ એમણે લેક્ચરમાં કે અત્યારે જો મારી ફેક્ટરીની આગ નહીં લાગી ગઈ હતી ને તો મારી કેમિકલ ફેક્ટરી બહુ મોટો માલિક હોતે, મારી પાસે બહુ પૈસો હોતે. પણ એવો પૈસો શું કામનો કે જે તમને ભગવાનનું ભજન નહીં, તમે ભગવાનનું ભજન નહીં કરી શકો તો એ પૈસો શું કામનો? પણ આ વસ્તુ બહુ રેર લોકોના મગજમાં આવે, બહુ ઓછા લોકોના મગજમાં, કે પૈસો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, મિલકત બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ભગવાનનું ભજન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ બહુ ઓછા લોકોના મગજમાં આવ્યા. તો આ જગત જે છે ને એનો સ્વભાવ છે દુઃખાલય. જેમ કે આપણે હવે આગળ જોઈશું તો ભગવાન કપિલ ભગવાનનું પછી અવતરણ થશે આગળ. તો જ્યારે સ્વયંભૂ બનવું જે છે એ પોતાની પુત્રીને આપવા માટે જાય છે એને કદર્મ મુનિને. તો કદર્મ મુનિને કે આપે છે દેવહૂતિ. તો પછી એ દેવહૂતિ પછી એમને 9 પુત્રી થાય છે અને કપિલ ભગવાન ત્યાં પ્રગટ થાય છે. હવે કપિલ ભગવાન જ્યારે માતા દેવહૂતિને ઉપદેશ આપે છે તો એ પહેલા કદર્મ મુનિ ઋષિ હતા, યોગી હતા, ભગવાનના ભક્ત હતા પણ યોગી હતા. તો એને જે દેવહૂતિ હતા એ રાજકુમાર બહુ મોટા ફેમિલીથી હતા. તો એમણે એમના જે પતિ જે છે કદર્મ ઋષિ એની એટલી બધી સેવા કરી, એને પોતાના શરીરનું બી ધ્યાન નહીં આપ્યું ને ખૂબ સેવા કરી એમણે કદર્મ ઋષિની. ને પછી એમણે જોયું કદમ ઋષિએ કે મારી પત્ની તો બહુ એણે મારા માટે કેટલું બધું કર્યું છે, એણે પોતાના શરીરનું ધ્યાન નથી આપ્યું, પોતે આટલા મોટા રાજકુમારના કુટુંબમાંથી આવી છતાં. તો ત્યારે કદમ ઋષિ એના માટે એક મહેલ બનાવે છે, હવાઈ મહેલ, હવામાં ઉડતો મહેલ. અંદર વર્ણન છે કે એ આખો મહેલ ઉડે છે હવામાં યોગ શક્તિથી. તો એવો મહેલ છે કે જેની અંદર બધી જ સગવડો છે અને બહુ ફાઇન વર્ણન છે અંદર કે જ્યારે કદર્મ ઋષિ એમને દેવહૂતિને લઈ જાય છે ફરવા, વિચરણ કરે છે, તો બધા પર્વતોમાંથી ને પસાર થાય છે. તો બહુ ફાઇન વર્ણન છે અંદર કે એટલા બધા મસ્ત સુંદર વૃક્ષોની પાસે પસાર થાય છે અને બધા પક્ષીઓ કલરવ કરે છે. બહુ ફાઇન એકદમ અદ્ભુત વર્ણન છે. ઘણા સમય સુધી કદર્મ ઋષિ દેવહૂતિને એ બધા પર્વત પર ફરાવે છે. અને પછી દેવહૂતિ છતાં શું કહે છે કે હવે કદર્મ ઋષિ એમ કહે છે કે હવે હું જવાનું છું સંન્યાસ, મારે ભગવાનનો સાધના કરવા માટે જવાનું છે. તો ત્યારે દેવહૂતિ પછી ત્યારે કદર્મ ઋષિ એવું કીધું. પછી કપિલ ભગવાન ત્યાં પ્રગટ થવાના હોય છે અને જ્યારે કપિલ ભગવાન પ્રગટ થાય છે ત્યારે દેવહૂતિ માતા પ્રશ્ન કપિલ ભગવાનને કરે છે કે ભગવાનનો દુઃખી છું. વિચાર કરો કે કદર્મ ઋષિ આટલું બધું એમને હવાઈ મહેલમાં એમને વિચરણ કરાવ્યું, કેટલી જગ્યાએ ફરાવ્યા,
તો મને વિચાર થયો કે આટલું બધું કદમ ઋષિ એમને ફરાવ્યું યોગ શક્તિથી. એમને સ્વયંભૂ મનુ જે છે એમણે 9 પુત્રી આપી હતી. તો કદમ ઋષિએ પોતાનો 9 શરીરમાં વિસ્તાર કર્યો. યોગી હોય એ પોતાના 9 શરીરમાં વિસ્તાર કરી શકે. અને ભગવાન યોગેશ્વર છે એ તો કેટલા બી વિસ્તાર કરે અસંખ્ય, પણ કોઈ યોગી હોય એ પોતાના શરીર 9 શરીરમાં વિસ્તાર કરી શકે. તો આ જ પ્રમાણે કદમ ઋષિએ 9 શરીરમાં વિસ્તાર કરી અને સ્વયંભૂ મનુની 9 પુત્રી સાથે લગ્ન કર્યા હતા. તો એ જ કદમ ઋષિએ જ્યારે દેવહૂતિને આટલા બધું વિચરણ કરાવ્યું હવાઈ મહેલમાં, પણ છતાં બી જ્યારે ભગવાન એમના કુખે પ્રગટ થાય છે ત્યારે એમ કહે છે કે હું બહુ દુઃખી છું, મને તમે બતાવો કે હું બહુ દુઃખી છું. તો કેવી રીતે સુખ મળે, કેવી રીતે આનંદ મળે? વિચાર કરો કેટલા કરોડ વર્ષ. એટલે આ જે ચર્ચા જે છે આ બ્રહ્માંડમાં સુખ નથી એ પહેલેથી ચાલ્યું હોય છે. માતા દેવહૂતિ બી પોતે એમ કહે છે કે હું આ દેહમાં બહુ દુઃખી છું. તો આ ભૌતિક જગતના જે વિષયો છે ને એમાં સુખ નથી, એમાં સુખ ટેમ્પરરી સુખ છે. અને એ ટેમ્પરરી સુખ એવું છે કે જો તમે એને પ્રાપ્ત કરો તો તમે હજારો વર્ષ સુધી ફસાઈ જશો. તમારું જે જીવનનો મૂળ ઉદ્દેશ છે ને એ વિસ્મરણ થઈ જશે. એટલા માટે તો આ જગત અત્યારના આ જે યુગ જે છે આ યુગમાં તો આપણે કેટલું સરળ છે એકદમ, કે કેટલું ભગવાનનું ભજન સરળ છે. હવે અહીંયા કદમ ઋષિ તો દેવહૂતિને મૂકીને જશે સંન્યાસ જંગલમાં, પણ અત્યારે તો આપણે એવું કંઈ નથી. અત્યારે તો આપણે કેટલું સરસ છે કે 5-10 મિનિટમાં આપણે ઘરે ચાલ્યા જશું ભજન કરીને, ને પાછા નોકરી ધંધે જઈશું પાછા. તો કેટલું સરળ છે. આપણે એટલી બધી તપસ્યા નથી, કોઈ આ કલિયુગમાં એટલી તપસ્યા નથી કે અત્યારે આપણે સવારે મંગલા આરતીમાં આપણે આવી ગયા 5 વાગે બરાબર, તો 5 વાગે કોઈની તાકાત નથી કે નાચે કૂદે ને મંજીરા વગાડે ને ઢોલ વગાડે. કોઈ માણસ કોઈ કર્મી વ્યક્તિ હોય ને એ 9 વાગ્યા સુધી સૂતો હોય, પણ એને જો કોઈ 7 વાગે ઉઠાડે ને એ એટલો ગુસ્સે થઈ જશે, અરે યાર તે મારી ઊંઘ વગાડી નાખી, મને અડધો કલાક મોડો ઉઠાડ, શું હતું તને, શું એટલી ઉતાવળ હતી? તો આ લોકોને ખબર નથી. જ્યારે ભક્તો 5 વાગે 4 વાગે ઉઠી જાય અને ખાલી ઉઠી નથી જતા, ઉઠીને તરત ભગવાનની સેવામાં લાગી જાય છે. તો આ બહુ દિવ્ય આનંદ છે. પણ એ કોણ કરશે કે જે એકવાર પોતે અનુભવ કરશે. આપણે તો લોકોને કહીએ છીએ કે ભાઈ ઉઠો પહેલાં અને આવો, આ બહુ આનંદની વસ્તુ છે, પણ લોકો નથી ઉઠી કરી શકતા. આ બહુ દિવ્ય કે સવારે આપણે જોઈએ તો સવારે કેટલી જપ કરવાની ને ભગવાનની આરતી. પછી મને તો ઈચ્છા થાય કે ભાઈ આરતી પતે એટલે મનમાં એમ થાય કે ચાલો હવે જપ કરવાનો છે. તો જ્યારે મોર્નિંગમાં જે આપણે 7 વાગ્યા પહેલાં જપ થાય છે ને રિયલમાં એટલી મજા આવે એમ કે આપણે કોઈ ડિસ્ટર્બ કરવાનું નથી. જેવા તમારા જપ પાછળ ગયા એટલે બધું જ ચાલુ થઈ જાય, રજોગુણ સ્ટાર્ટ થઈ જાય, તમને કોઈ શાંતિ જપ નહીં કરવાથી. તો આ જે મોર્નિંગનો પીરિયડ છે ને એ બહુ ખરેખર આનંદદાયક પીરિયડ છે આ. તો આપણે ભક્તો તો બહુ ભાગ્યશાળી છે કે આપણે આખું આ શેડ્યુલ ફોલો કરીએ છીએ અને આપણે ભગવાનનું ભજન કરીએ છીએ. પણ અહીંયા બ્રહ્મા કહે છે કે હું ભગવાનને નમસ્કાર કરું છું. તો માત્ર તમે બીજું હમણાં તમને કંઈ નહીં આવડે ને તો ફક્ત તમે નમસ્કાર કરો ભગવાનને, ખાલી ભગવાનને નમસ્કાર કરો. એટલું કરવાથી ભગવાન ધીરે ધીરે તમને ભક્તોનો સંગ કરાવશે. અહીંયા પછી કપિલ ભગવાને માતા દેવહૂતિને એમ જ કીધું કે તમારે સુખ પ્રાપ્ત કરવું હોય તો તમારે મારા ભક્તનો સંગ કરવો પડશે. જે ભક્તો મારા સંગમાં છે, જે ભક્તો મારી ભક્તિ કરે છે, તમારે એવા ભક્તોનો સંગ કરવો પડશે. તો જ્યારે તમને કંઈ બી સમજ નહીં પડતી હોય પણ તમે સિમ્પલ ખાલી ભગવાનને જઈને પ્રણામ કરશો તો ભગવાન ધીરે 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 તમને ભક્તોનો સંગ કરાવશે. અને આવું આપણી સાથે થાય છે. આપણે બી નવા આવ્યા ઇસ્કોનમાં તો શું આપણને કંઈ સમજ નહીં પડતી હતી, પણ ખાલી મંદિરે ગયા અને ભગવાનને પ્રણામ કર્યા તો ભગવાનને મોકલી જા ભાઈ અહીંયા પ્રોગ્રામ થાય છે, અહીંયા બુધવારનો પ્રોગ્રામ થાય છે, અહીંયા સોમવારનો પ્રોગ્રામ થાય છે. ભગવાન વ્યવસ્થા કરી દે. પણ શું કહે છે કે તમે ખાલી પ્રણામ તો કરો, ખાલી પ્રણામ કરો ભગવાનને, બસ એટલે ભગવાન બધું તમારી બાજી સંભાળી લેશે. પણ તમારી પાસે તો તમે તમારા ગૃહસ્થ લાઈફમાંથી ઊંચા જ નથી આવતા તો પછી ભગવાન શું કરી શકે? પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જ કરોડો વર્ષ સુધી આ જ રહેશે આપણું. તો અહીંયા આજ જે બ્રહ્મા પ્રાર્થના કરે છે ભગવાનને એ જ છે કે ભાઈ આપણે ભગવાનને શરણાગતિ લેવી જોઈએ અને ભગવાનનું ભજન કરવું જોઈએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય.